નમસ્કાર મિત્રો, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ચંદીગઢના પીસીએ સ્ટેડિયમમાં ક્વોલિફાયર 1ની મેચ યોજાવાની છે, જેમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે થશે આર-પારની લડાઈ। આઈપીએલમાં બંને ટીમો વચ્ચે કઠિન સ્પર્ધા ચાલી રહી છે। અત્યાર સુધીમાં બંને ટીમો વચ્ચે રમાયેલી કુલ 35 મેચમાંથી પંજાબે 18 મેચમાં જીત મેળવી છે, જ્યારે આરસીબીએ 17 મેચમાં જીતી છે। જો કે આપણે 2023ની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે યોજાયેલી મેચમાંથી આરસીબીએ 5માંથી કુલ 4 મેચ જીતી હતી। આરસીબીની ઓપનિંગ જોડી માટે અર્શદીપ સિંહ ખતરો બની શકે છે। માર્કો જોન્સનની ગેરહાજરીમાં અર્શદીપ પર પંજાબ બોલિંગ આક્રમકનો વધારાનો બોજો રહેશે। તેણે સિઝનમાં પંજાબ માટે સૌથી વધુ 18 વિકેટો લીધી છે। આઈપીએલ 2025માં વિરાટ કોહલી અને ફિલ શોર્ટની જોડીએ 11 ઇનિંગમાં 6 અડધી સદીની ભાગીદારીના કારણે આરસીબીએ કુલ 517 રન બનાવ્યા છે। આ દરમિયાન બંને બેટ્સમેનોએ 176ના સ્ટ્રાઇક રેટથી એકબીજા સાથે રન બનાવ્યા છે। જો કે અર્શદીપ આ આક્રમક જોડી પર લગામ લગાવી શકે છે। ટી20ની 8 ઇનિંગમાં અર્શદીપે સોલ્ટને 4 વખત પોતાનો શિકાર બનાવ્યો હતો અને આ સમય દરમિયાન સોલ્ટે 78 રનના સ્ટ્રાઇક રેટથી અર્શદીપ સામે માત્ર 25 રન બનાવી શક્યો હતો। જો કે અર્શદીપ સામે કોહલીના આંકડા ખૂબ સારા રહ્યા છે, પરંતુ તેણે આઈપીએલમાં 182ના સ્ટ્રાઇક રેટથી અર્શદીપના બોલ પર 93 રન બનાવ્યા છે। જો કે કોહલી 2 વાર અર્શદીપનો શિકાર પણ બન્યો હતો। ડાબોડી સ્પિનર હરપ્રીત બ્રાર પણ કોહલી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે। તેણે 7 ઇનિંગમાં 2 વાર કોહલીની વિકેટ લીધી છે અને આ સમય દરમિયાન કોહલીએ તેની સામે 110ના સ્ટ્રાઇક રેટથી 74 રન બનાવ્યા છે। જોશ હેઝલવુડ આરસીબી માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો છે, જે ઈજા બાદ આજની મેચમાં ફરીથી રમી શકે છે। તેણે 10 મેચમાં 18 વિકેટ લીધી હતી। હાલ તે પર્પલ કેપની રેસમાં ચોથા સ્થાન પર છે। પંજાબના મજબૂત બેટિંગ સ્તંભ ગણાતા એવા પ્રભસિમરન સિંહ અને કેપ્ટન શ્રેયસ અય્યરને સસ્તામાં પેવેલિયન પાછા મોકલવાની જવાબદારી પણ તેના ખભા પર રહેશે। હેઝલવુડ શ્રેયસ માટે પણ મોટો ખતરો સાબિત થઈ શકે છે, કારણ કે તેણે આઈપીએલની 5 ઇનિંગમાં 3 વખત શ્રેયસને પોતાનો શિકાર બનાવ્યો છે। તો બીજી તરફ ભુવનેશ્વર કુમાર પણ સિઝનમાં આરસીબી માટે ત્રીજા ક્રમનો સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે। ભુવનેશ્વરે આઈપીએલની 7 ઇનિંગમાં 3 વખત પ્રભસિમરન સિંહને પોતાનો શિકાર બનાવ્યો છે। શ્રેયસ સામે ભુવનેશ્વરનો દબદબો વધુ છે। ભુવનેશ્વરે આઈપીએલમાં 11 ઇનિંગમાં 3 વખત શ્રેયસને પોતાનો શિકાર બનાવ્યો છે, જ્યારે શ્રેયસે તેની સામે 90ના સ્ટ્રાઇક રેટથી 45 રન બનાવ્યા છે। જીતેશ, મયંક અને પાટીદાર ત્રણેયને ચહલથી ખતરો છે। કાંડાની ઈજાને કારણે આઈપીએલ સિઝનની અંતિમ તબક્કામાં યુઝવેન્દ્ર ચહલ પંજાબ માટે રમી શક્યો ન હતો। જો કે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચ પછી મુખ્ય કોચ રિકી પોન્ટિંગે આશા વ્યક્ત કરી હતી કે ચહલ ટૂંક સમયમાં રમી શકશે। જો ચહલ ક્વોલિફાયર 1માં રમશે તો આરસીબીના મધ્યક્રમ માટે તે ખતરો બની શકે છે। લખનૌ સુપર જાયન્ટ સામેની હાઈ ક્વોલિફાયર મેચમાં પોતાની તોફાની બેટિંગ કરી આરસીબીને જીત અપાવનાર મયંક અગ્રવાલ અને જીતેશ શર્મા બંનેના આંકડા ચહલ સામે પ્રભાવશાળી નથી। ચહલે આઈપીએલની 9 ઇનિંગમાં અગ્રવાલને 6 વખત આઉટ કર્યો છે, જ્યારે જીતેશને ચહલે 7 ઇનિંગમાં 3 વખત આઉટ કર્યો છે। ચહલે આરસીબીના નિયમિત કેપ્ટન રજત પાટીદારને 4 ઇનિંગમાં 2 વખત આઉટ કર્યો છે। જો આઈપીએલ ઇતિહાસની વાત કરીએ તો 11 સિઝનમાં એવું બન્યું છે કે ક્વોલિફાયર 1 જીતનારી ટીમ પણ આઈપીએલની ફાઇનલ જીતી છે। ત્યારે આજે પંજાબ અને બેંગ્લોર બંને ટીમની નજર જીત સાથે ફાઇનલમાં પ્રવેશવા પર હશે। ત્યારે જોવાનું એ રહ્યું કે કઈ ટીમને સફળતા મળે છે।